ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર આજે તમિલનાડુના વેલ્લોર અને મેટ્ટુપલાયમમાં કરશે જનસભા, તો સાંજે મહારાષ્ટ્રના નાગપુરના રામટેકમાં સંબોધન કરશે ચૂંટણી રેલી. ચૂંટણીના રણમાં મતદારોને લલચાવવા ઉતર્યા ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ પશ્ચિમ બંગાળ અને બિહારમાં સંભાળશે કમાન, તો યોગી આદિત્યનાથ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં કરશે રેલી. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ કરી રહ્યા છે પ્રચારની અપીલ. ગુજરાતમાં પણ રાજકીય પ્રચાર તેજ. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં જિલ્લા પદાધિકારીઓ સાથે કરશે ચૂંટણીલક્ષી બેઠક, તો ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અમરેલીમાં જિલ્લા બૂથ પ્રમુખના સંમેલનમાં કરશે સંબોધન, તો આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અનુશાસનને સશક્ત બનાવવા અને દક્ષતા વધારવાના વિષય પર હોમિયોપેથી સંગોષ્ઠીનું કરશે ઉદ્ઘાટન. દિલ્હી લિકર પોલિસી કેસમાં આપના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી. 18 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં છે મનીષ સિસોદિયા. છત્તીસગઢના દુર્ગમાં બસ ખીણમાં ખાબકી, 12 લોકોના કરુણ મોત જ્યારે 15 લોકો ઘાયલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુઃખ કર્યું વ્યક્ત. ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના. રાજ્યમાં બેવડી ઋતુનો થશે અહેસાસ. આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી. અમદાવાદમાં ગરમીનો પારો 40ને પાર જવાની શક્યતા, તો 13 થી 15 એપ્રિલ સુધીમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. IPLની રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું. મેચમાં છવાયા સનરાઇઝર્સના નીતિશ રેડ્ડી. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સની ગુજરાત ટાઇટન્સ સાથે થશે ટક્કર.